બહુ જોરદાર ઇન્ફોર્મેશન છે, તમને હું બતાવું. જુઓ, અત્યારે આ વાલોળનું પાન છે ને આવું સેમ ટુ સેમ બટાકાની અંદર પણ જોવા મળશે. કારણ કે અત્યારે આપણે બટાકાનું પાન આવું આપણને મળ્યું નથી, આપણે વાલોળની ફળીઓ લેવા આવ્યા હતા. તો આપણને જે આ માઇક્રોન્યુટ્રનની જે કમી છે એ આપણને નજર આવે છે. હવે હું તમને બતાવું. જુઓ, તમે જુઓ, નસો બધી ક્લિયર છે. જુઓ તમે, અને વચ્ચે વચ્ચે આ પ્રોબ્લેમ થઈ છે જે તમને અલગ લાગતી હશે. તો આની અંદર માઇક્રોન્યુટ્રનની કમી છે. હવે હું એક માઇક્રોન્યુટ્રન નહીં સમજાવું, આયરન બાયરન બધું નહીં સમજાવવા બેસું, કારણ કે વિડીયો લોંગ થઈ જશે અને ખેડૂતોને વધારે સમજણમાં નહીં આવે. તો આની અંદર તમે મિક્સ માઇક્રોન્યુટ્રન સ્પ્રે કરશો તો તમારા બટાકા એકદમ રેડી થઈ જશે, ચાહે કોઈ પણ પાક હોય. આવું તમને દેખાય અત્યારે વાલોળ ઉપર છે, સેમ ટુ સેમ બટાકામાં હશે, સેમ ટુ સેમ અન્ય પાકોમાં પણ હશે. પરંતુ તમારે માઇક્રોન્યુટ્રન લાવીને એનો સ્પ્રે કરી દેશો તો તમારે જે આ કમી છે, જે ઉણપ છે, એ કમ્પ્લીટ ઠીક થઈ જશે. અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરો, એ પણ એમને લાભ પણ મળે અને એમને પણ આવી જો ખેતરમાં કોઈ પણ કમી હોય તો એ કમી દૂર થઈ જાય. ફોલો કરી લો.